બાકી તો જો મિત્રો આ બધી પ્લેટો પડી છે, આ બધી લોખંડની આટલી લાંબી લાંબી છે હો. બાકી એને એમ ન સમજતા કે આ બોલા લાકડા બાકડા નથી તમારા બા. બરોબર, આવડી જંક્શન જંક્શન લોખંડની ને લોખંડની પ્લેટો છે. કેટલી જાડી છે દેખાય છે હે. આ બધાય કન્ટેનરની અંદર આ જ માલ ભરેલો છે. બરોબર, એટલે જુઓ મિત્રો કેટલા વજન હશે આ કન્ટેનરની અંદર. અને આ મિત્રો કન્ટેનરના જો તમે ગણી દેશો ને તો માની જઈએ કે ના ભાઈ અમારા છે ને દોસ્તારો છે ને બધા આમ હોશિયાર લાગે છે. કન્ટેનર ગણવાના છે, ગણી દેશો બોલો. ગણી શકતા હોય તો વાત કરો. આપને કન્ટેનર ના ગણાય તો કાંઈ નહીં, રહેવા દો. આપણે આ પ્લેટો જેટલી હશે અંદર એ કહો ને મને ખાલી કોમેન્ટ કરજો મિત્રો કે કેવો લાગ્યો અમારો બ્લોગ. બરાબર, અને આના કરતાં મસ્ત વિશાળ છે પાછળ ને જોરદાર પડ્યા છે. બરાબર, આ તો છે શું અને આ તો કાંઈ નથી, એક નજરાણું છે. બરાબર, બાકી આ હોકડા શિવ પડ્યું હતું આપણી ચેડે. અમારી દેશી ભાષામાં હોકડા શિવ કહો, તમે ગમે તે કહો, એનાથી આપણને કાંઈ ફરક નથી પડતો. આ મારું હોકડા શિવ એટલું તાકાતવાળું છે ને કે આ કન્ટેનર આવી તો હોય ને એક એક કન્ટેનરમાં 4-4 5-5 પ્લેટો હશે. મારું એકલું ઉપાડી લે હો, નથી તેને કોઈ દી પંચર પડતું. કેટલી તાકાત કરતું હશે એ જોવાનું નથી, મજા આવે. બાકી જય માતાજી ભાઈ જય. અને બ્લોગ સારો લાગે તો કોમેન્ટમાં કહેજો કે આવા નવા બ્લોગ જોવા માટે અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બરાબર, અને આવા નવા વિડીયો આવતા રહેશે. અને આવી તો તમને હજુ ઘણી હું સાઇડિંગો દેખાડીશ. બરાબર, કે આ સાઇડિંગ અહીંયા ઓછી નથી, ઘણી છે. બરાબર, દુનિયાની સાઇડિંગો છે. અને આના કરતાં જંક્શન આ તો નાની છે, આ તો કાંઈ ના કહેવાય સાઇડિંગ. આના કરતાં મોટી મોટી સાઇડિંગો આપણી કને છે. અને અહીંયા આપણે જઈએ છીએ. બરાબર, આ જો લોખંડની પ્લેટો જો સૌથી રૂપાળી આપણી ધનો. આ ધનો આપણા કને છે ને ભારત સરકાર તાવથી આપણે આવે ને આવા વિડીયો આવશે. બરાબર, બાકી આપણી ધનોમાં આપણે હવે બેસી જાય આરામથી. અને જય માતાજી મિત્રો.